બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી સીટ પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા પાટણના કિંબુવા ગામના કાંતિભાઈ પટેલે ઈચ્છા વ્યક્ત કરી છે. પટેલ કાંતિભાઈ ગણેશભાઈ, કિંબુવા ગામ અને સરસ્વતી તાલુકો, પાટણ જિલ્લો, અને હું કિંબુવા ગામનો વતની છું. અને મારે અહીંયા હું કોંગ્રેસમાં અને કાયમથી જોડાયેલો છું અને અહીંયા સક્રિય છું અને એના માટે આપણે કોંગ્રેસમાં આગળ વધવા માટે હું કોશિશ કરી રહ્યો છું. આપ કેટલા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છો? હું કોંગ્રેસ પક્ષમાં 20-25 સાલથી જોડાયેલો છું અને એમાં મહેનત કરું છું અને સાથે રહું છું. આપ કોંગ્રેસ પક્ષની અંદર હાલ કેવા પ્રકારની પ્રવૃત્તિ કરો છો? હાલ કોંગ્રેસની અંદર આપણે બધી જાતની પ્રવૃત્તિ કરી એમના માર્ગદર્શન પ્રમાણે આપણે કામ કરીએ છીએ અને એમનું જે દબાવમાં જવાનું હોય, જે જગ્યાએ જવાનું હોય તો આપણે જઈએ છીએ. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આપે કોંગ્રેસ પક્ષને કેવી રીતે મદદ કરી હતી? આપણે નાની જે પસાર વર્ગ છે એમાં આપણે મદદ કરી છે, આપણે પસાર કર્યો છે અને ઘરે ઘરે જઈને આપણે મતની માગણી કરી છે અને બધા તાલુકામાં, બધા જિલ્લામાં આપણે બધી ફાયર રહીને અને એમના જોડે માગણી કરી છે અને એક મતની માગણી કરેલી છે. આપ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા માગો છો તે બાબતે જણાવશો? હા, વાવ તાલુકામાં અમે આપણને રસ છે અને આપણે એમના માટે આપણે ટિકિટ લેવી છે કે આપણે વાવ તાલુકામાં આપણે કોઈ ઉમેદવાર સ્થાનિક ના લે તો આપણે ઝપડાવવાની, આપણે બહારના તરીકે આપણે લેવી છે ટિકિટ અને આપણને મળે, પક્ષ આપે તો આપણે લેવા તૈયાર છીએ અને વાવમાં આપણે કામે સારું કરીશું અને કામ બાકી છે એ પૂરું કરાવશું અને આપણને ટિકિટ આપે એવો આભાર. આપણે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડને માહિતગાર કર્યા છે ખરા? ના, ચૂંટણી અધિકારી ગાર્ડન આપણે કરેલા નથી. એમને મીડિયા માધ્યમથી આપણે કરવા તૈયાર છીએ કે એમને આપણે મીડિયા માધ્યમથી આપણે એમને ગાઈડ કરીશું અને એમનાથી ગાઈડના લીધે આપણને અપેક્ષા છે એવી કે આપણને અંદર પક્ષની અંદર ટેકો આપી અને ટિકિટ મળે એવું આપણે અપેક્ષા. વાવ વિધાનસભાની અંદર હાલ સમયમાં કેવી માગણીઓ પેન્ડિંગ છે? હાલ વિધાનસભા વાવની અંદર એક શિક્ષણ બાકી છે, એક પાણીનો પ્રશ્ન છે, રોડનો છે અને થોડો રણ વિસ્તાર છે. એને બધું આપણે એનું કાર્ય થોડું બાકી છે, એ આપણે કાર્ય પૂરું કરાવીશું ફાયરીને અને બેનના સપોર્ટમાં આપણે જઈને અને બેનને માગણીઓ કરીને આપણે એમનું કાર્ય પૂરું કરાવશું. અને શિક્ષણ છે એ બાકી છે, એ શિક્ષણ આપણે સિટીના જે લેવલ છે એ પ્રમાણે આપણે તો શિક્ષણ પૂરું કરાવીશું. આપ વાવ વિધાનસભાની પ્રજા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરશો? આપણી કોઈ કાર્ય હશે તો કોઈનું કામ હશે તો આપણે બધું કાર્ય કરવા તૈયાર છીએ. મારું નામ ઠાકોર દાસુડી મણાજી, ગામ કિંબુવા ગ્રામ પંચાયતમાં ચાલુ સરપંચ તરીકે ફરજ બજાવું છું અને હું બક્ષીબંધ પાટણ જિલ્લા ઓબીસીનો કોંગ્રેસનો મહામંત્રી પણ રહેલો છું અને હાલ કોંગ્રેસ તરફી કામ પણ કરું છું અને કોંગ્રેસની જો પક્ષ ટિકિટ આપવા તૈયાર થશે તો અને કોંગ્રેસ પક્ષ દ્વારા કોંતીભાઈને જંગી એમની પાછળ મહેનત કરી અને એમને જીતાડવા કોશિશ પૂરી કરીશ અને કોંગ્રેસને હું પણ અને કોંતીભાઈ પણ કાયમી વફાદાર છું. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है.
बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258 040404